જીવનની દરેક પળને માણવી જોઈએ, કારણ કે લાવી એસ્તબેલે. હેલો હાય, કેમ છો? હું છું અનિરુદ્ધ અને લાવી એસ્તબેલેના આ નવા પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. મારું નામ છે અનિરુદ્ધ અને આજે આપણે બહુ મહત્વની વાત કરવાના છીએ. જ્યારે કશું જ નથી બદલાતું ને ત્યારે ઘણું બદલાઈ રહ્યું હોય છે. આપણે એક એવી દુનિયામાં જીવીએ છીએ જ્યાં બધું જ ઇન્સ્ટન્ટ જોઈએ છે. 2 મિનિટમાં નૂડલ્સ, 10 મિનિટમાં ગ્રોસરી ડિલિવરી અને રાતોરાત સફળતા. જો થોડું પણ મોડું થાય ને તો આપણી ધીરજ ખોટી જાય છે. આપણને લાગે છે કે મહેનત પાણીમાં. પણ શું તમે જાણો છો, કુદરતનો પોતાનો એક સમય હોય છે. અને આજે આ પોડકાસ્ટમાં હું એ જ સમયની વાત કહેવાનો છું. બહુ અગત્યની વાત શેર કરવાનો છું. જે સાંભળ્યા પછી જ્યારે તમે નિષ્ફળ જશો ને ત્યારે રડશો નહીં, પણ તમારા ચહેરા પર સ્માઇલ આવી જશે. ચાલો તમને એક અજીબ ખેતી વિશે વાત કરું. આ ખેતી છે ચાઇનીઝ બાંબુની, એટલે કે ચીની વાંસની. જ્યારે આનો છોડ રોપવામાં આવે છે ત્યારે ખેડૂત એને રોજ પાણી પાય છે, રોજ ખાતર નાખે છે, એની ખૂબ માવજત કરે છે. 1 વર્ષ વીતી જાય છે, જમીન પર કશું જ દેખાતું નથી. 2જું વર્ષ, હજી કશું નહીં. 3જું વર્ષ, 4થું વર્ષ, 4 વર્ષ વીતી જાય છે. ખેડૂત રોજ પાણી પાય છે, પણ જમીનમાંથી 1 પણ ઇંચ જેટલો વાંસનો છોડ બહાર આવતો નથી. વિચારો, ગામના લોકો એ ખેડૂતની કેટલી મજાક ઉડાવતા હશે. અરે ભાઈ, આ તારું બીજ મરી ગયું છે, આ તે શું વાવ્યું, અહીંયા કંઈ નહીં ઉગે, શું કામ મહેનત કરે છે, 4 વર્ષ વીતી ગયા છે, કંઈક નવું કર, કંઈક બીજું કર. પણ એ ખેડૂતને પોતાની મહેનત અને કુદરત પર વિશ્વાસ હોય છે. અને પછી આવે છે 5મું વર્ષ. 5મા વર્ષે અચાનક એ જમીન ફાટે છે અને એક નાનકડું કૂપણ બહાર આવે છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે 4 વર્ષ સુધી જ્યાં કાંઈ નહોતું થયું ત્યાં માત્ર 6 જ અઠવાડિયામાં વાંસનો છોડ 90 ફૂટ ઊંચો વધી જાય છે. 90 ફીટ માત્ર 6 અઠવાડિયામાં. હવે અહીં એક સવાલ થાય કે શું એ વાંસનો છોડ 6 અઠવાડિયામાં વધ્યો? ના, એ વાંસનો છોડ 5 વર્ષમાં વધ્યો છે. એ 4 વર્ષ જ્યારે જમીન પર કશું જ નહોતું દેખાતું ને ત્યારે એ જમીનની અંદર પોતાના રૂટ્સ, પોતાના મૂળિયા મજબૂત કરી રહ્યો હતો. એ પોતાને એટલો શક્તિશાળી બનાવી રહ્યો હતો કે જ્યારે એ 90 ફૂટની ઊંચાઈએ પહોંચે ને ત્યારે પવનના ઝાપટા એમનું કાંઈ બગાડી ન શકે. આપણી જિંદગી પણ આવી જ છે દોસ્ત. તમે મહેનત કરો છો, જીમમાં જાઓ છો, કે કોઈ નવો બિઝનેસ શરૂ કરો છો, કોઈ પરીક્ષાની તૈયારી કરો છો. દિવસો, મહિનાઓ વીતી જાય છે અને રિઝલ્ટ 0 દેખાય છે. લોકો કહેશે કે તારાથી નહીં થાય, ખોટો સમય વેડફી રહ્યો છે, રહેવા દે, મૂકી દે, છોડી દે. પણ યાદ રાખજો, જ્યારે ઉપર કશું નથી દેખાતું ને ત્યારે નીચે તમારા મૂળ તૈયાર થઈ રહ્યા હોય છે. એ તમારો ફાઉન્ડેશન પીરિયડ છે, જેનો આધાર છે તમારી મહેનત અને તમારો વિશ્વાસ. જો એ 4 વર્ષ વાંસને પાણી ન મળ્યું હોત તો એ 5મા વર્ષે આકાશને આંબી શક્યો હોત? જવાબ આપો. તમે બિગ બીને જુઓ યાર, અમિતાભ બચ્ચન સાહેબને જુઓ, જેમને એમ કહીને કાઢી મૂક્યા હતા કે તમારો અવાજ અને હાઇટ કોઈ કામના નથી. વર્ષો સુધી એમણે સંઘર્ષ કર્યો, એમના મૂળ મજબૂત કર્યા, અને પછી જ્યારે એમને તક મળી, એમનો સમય આવ્યો, ત્યાર પછી એણે ક્યારેય પાછળ વળીને જોયું નહીં. આજે એ સદીના મહાનાયક છે. તમારી આસપાસ પણ એવા કેટલાય ઉદાહરણો હશે. કદાચ તમે અત્યારે એ 4 વર્ષમાંથી પસાર થઈ રહ્યા હો જ્યાં તમને પરિણામ નથી મળી રહ્યું, પણ વિશ્વાસ રાખો, તમે અત્યારે સ્ટોપ નથી થઈ ગયા, ઊભા નથી રહી ગયા, અટકી નથી ગયા. તમે તૈયાર થઈ રહ્યા છો. તમારી મહેનત ક્યારેય વ્યર્થ નથી જતી, એ બસ જમા થઈ રહી છે. જે દિવસે કુદરતનો સમય આવશે ને તે દિવસે તમે પણ 90 ફીટની ઊંચાઈએ હશો. વિશ્વાસ રાખો. જો અત્યારે તમારી લાઈફમાં કશું જ સારું ન ચાલી રહ્યું હોય તો એનો મતલબ એ નથી કે જીવન ખરાબ છે. એનો મતલબ એ છે કે અત્યારે અંદરથી મજબૂત થઈ રહ્યા છો. કંટાળીને તમારા છોડને, એટલે કે તમારી અંદર રહેલી ધગસને, તમારા સપનાને પાણી પીવડાવવાનું બંધ ના કરો. એટલે કે મહેનત કરવાનું છોડતા નહીં. ધૈર્ય રાખો, કારણ કે આકાશ આંબવાની મજા એને જ આવે છે જેને જમીનમાં રહીને સંઘર્ષ જોયો હોય. આશા રાખું છું કે આ વાંસની કહાની તમારા દિલમાં એક નવી આશા જગાડશે. જો આ પોડકાસ્ટ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરવાનું ચૂકશો નહીં. અને આરજે અનિરુદ્ધ આ પેજને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં.
મળીશું ફરી એકવાર નવા પોડકાસ્ટ સાથે, એક નવી કહાની સાથે. ત્યાં સુધી તમે હસતા રહો, લડતા રહો, કારણ કે લા વી એસ્ત બેલે.